હા તો જય માતાજી મિત્રો, તો ફરીવાર એક રેકોર્ડિંગ સામે આવી જોઈએ. તો અવારનવાર રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો મનસુખભાઈનું રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો હાલો આગળ વધીએ. બોલો. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલે. હા. હું ઉપલેટા તાલુકામાંથી અરણી ગામની છોકરી બોલું છું. અરેણી. હા, અરણી. આપણે કઈ સમાજમાંથી બોલો? દલિત સમાજમાંથી. બોલો ને. તમારું નામ? મારું નામ વાઘ અસ્મિતા પ્રેમજીભાઈ. અસ્મિતા? હા. બોલો ને અસ્મિતાબેન. મારે પ્રોબ્લેમ છે. હું અહીંયા રીસામણે બેઠી છું 2 વર્ષ થયા. હા. મારે ઓમ લવ મેરેજ હતા, પણ એ લોકોએ બહુ મને હેરાન કર્યું છે. તે 2 વર્ષની તો મારી બેબી છે. ઓકે, એટલે હવે આપણે શું કરવા માંગો છો એ કહો ને. મારે છૂટું જ થવું છે. એટલે અટાણ કોઈ બાંધી રહી કરે? હે? અટાણ કોઈ બાંધી રહી કરે? ના, અત્યારે 2 વર્ષ ત્યાં હું મારા પપ્પાના ઘરે છું. મારી બેબી આવી હતી પછી હું ત્યાં ગઈ જ નથી. 3 મહિના ગઈ હતી. એ લોકો બહુ હેરાન કરે. અને ઈ મારો ઘરવાળો છે ને બહુ દારૂ પીવે છે. મારા સસરાય દારૂ પીવે, રોજ મને ગાળો ને આપે. દેશી પીએ છે બધા? ઇંગ્લિશ પીએ છે? દેશી પીવે બધા. દેશીમાં ગાયરું કાઢે એવું થાય. નકર જે અટાણે ઓળખા અને એવું ઊંચી જે બ્રાન્ડ આવે ને એ પીએ એટલે શુદ્ધ વિચાર આવે. દેશી પીવાથી ગાળો બોલવાનું વાવાઝોડું થાય એવું થોડુંક રે. જેટલો નીચો માલ નબળો માલ પીવો એટલે થોડુંક વિચાર નબળો આવે. જેમાં હાઈફાઈ બ્રાન્ડ પીવાની એનાથી થોડોક વિચાર સારો આવે. હા, એ લોકો બહુ અંધશ્રદ્ધામાં માને ને ઓલું કરવાનું એવું. મારા સાસુ બહુ અંધશ્રદ્ધામાં માને. મતલબ? એટલે આ કે ઓલા દોરા ધાગા ને એવું કરવામાં. તમે દોરા થાય બાંધ્યા કઈ? ના, હું તો એવું ના બાંધું ક્યારેય. પણ મારા સાસુ એવું કરે, પછી મારા હમ ઓલું કરે કે તું આવું કરતી નથી અમારા હારે, કે દોરો બાંધતી નથી એમ. એ લોકો બહુ મને હેરાન કરે. 2 વર્ષથી હું અહીંયા જ છું મારા પપ્પાના ઘરે. ઓકે, હવે તમારું નામ ભૂલાઈ ગયું પાછું. અસ્મિતા. અસ્મિતા મારે લખવું જો. અસ્મિતા મારો મગજ છે ને અડધો જ છે. હું અડધા મગજ વાળો માણસ છું. હા. આખો મગજ મારો નથી. હા. છે એ બીજું બધું છે. એ તો અહીંયા સાહેબ મને કાગળ આપે છે, પણ મેં કીધું લાવો હું આમાં છે બધું માલ મળી દો. હવે આપણે અસ્મિતાબેન, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી ઈચ્છા છે? હા, વાંધો નહીં. પછી વાયરલ કરવામાં આપણા તમારા ઘરવાળા અને એમના કોઈની જરૂર છે? ફોન કરવાની જરૂર છે છૂટાછેડા માટે? હા, ફોન તો કરવો જ છે મારે. છૂટાછેડા છે. અસ્મિતાબેન ને? હા, અસ્મિતા. અસ્મિતાબેન તમારા પપ્પાનું નામ? પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ. ઓકે, તમારી અટક? વાઘ. એટલે પણ એ તમે વાઘ ભાઈ, આમ તો જો વાઘ ને સિંહ કેવી અટકવું છે. અમારે તારે એક અટક હારી નથી. વાઘ ને સિંહ. હા, કેસ કર્યો તો મેં કોર્ટમાં, પણ એ કોઈ લોકો મને ખોરાકી નહીં આપતા. હા, ખોરાકી જ આપશે બેન. એ આપણે કેસ ચાલુ રહી ને. હા, ના, 8 મહિના થઈ ગયા. 8-9 મહિના ખોરાકી આપતા નથી કોઈ. આપશે થોડીક ધીરજ રાખવી પડે બેન. ખોરાકી ભેગી થાય થાય ને. હજી તો 2-3-4 કિલો ઘઉં ભેગા થયા હોય એમાં ક્યાંથી દઈ દઈએ? હા, એમ કઈ સેજ નહીં કાંઈ તો આપે ખોરાકી. કાંઈ વાંધો ન આપે તો આપણે છૂટા લઈ લઈએ. હાલો. હા, અમે એમ કે ખોરાકી. તમે ભણેલ કેટલું છો? 10 ફેલ. 10 ફેલ. ઓકે, એટલે એ તો તમે તોય તમે આટલું જ્ઞાન ધરાવો છો કે અંધશ્રદ્ધાનું, એટલે અમારા માટે તો સાજુ ભણેલ ગણાવ. હા, કેમ કે માતાજી માને નહીં, અંધશ્રદ્ધા પડે ને એટલે સારું માણસ કહેવાય. હું ઘડીક વાર બહાર બેસેલ, આપડા લોકોને ડિસ્ટર્બ ન થાય. આપણે પાછું બધું ખોટું બોલીને કરી દે. જુનાગઢ રાખશું અને પછી કે વાં રાખશું. ક્યાં કે અહીંયા હું કયું ગામ તમારું? હારાનું વાવડી. જુનાગઢ ની નો રે, વાવડી ની નો રે. દારૂ પીને પરેશાન કરે છોકરીને. મારી બેન ની દીકરી, હું એની માસી બોલું છું. હા, એટલે એ મારી બેન ની દીકરીને મારી બેન તો ઠીક, પણ એની દીકરી જન્મી ને એને એક જોડી કપડા લઈને નથી આવ્યા ને. ઓકે, હવે આપણે એ બાબત ઉપર મને નામ બધું લખાવો. અસ્મિતાબેન ને કઈ તમે છે ને, તમારા ઘરવાળાનું નામ શું છે? ગોપાલ. સોલંકી ગોપાલ.
આપણી ગોપાલ. સમાજની દીકરીઓને જ આવું થાય છે. ગોપાલ મારો દેશી માટી છે એમ છે ને ગોપાલભાઈ. હા ગોપાલભાઈ નામ શું છે એના પપ્પાનું નામ? રસિકભાઈ. ગોપાલભાઈ રસિકભાઈ સોલંકી. સોલંકી. હા સોલંકી એટલે પણ હારું, સોલંકી તો ભાઈ આમ જો ભૂકા કાઢ નહીં વાસરો ડડો થયા, વાસરો ડડા વાળા. હા. એનું ગામ કયું છે? મોટી વાવડી. વાવડી. મોટી વાવડી. અને મોટી વાવડી ક્યાં આવી? ઉપલેટા પાસે. એનો તાલુકો ઉપલેટા. હા. હા ઓકે. અને જિલ્લો રાજકોટ. હા. ઓકે. એમ નહીં. હા બાળક છે ને આપણે હા. છોકરા છે કે બાલ બચ્ચું છે? હા મારી બેબી છે 2.5 વર્ષની. મરાઈ ગયા હોય માડી ઈ પાછી લપ થઈ ને. ના ના તો હું ના મારી છોકરીનો જન્મ અહીંયા છું તે પછી હું અહીંયા છું મારા પપ્પાના ઘરે. એ લોકો કોઈ આવ્યા નહીં. એમ નહીં પણ મારું એમ કેવું અસ્મિતાબેન કદાચ દારૂ બારૂ ન પીતા એને ખોટી વાત હોય એવું કઈ હોય તો ઘર બાંધી લેવું જરૂરી છે. ના 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 દારૂ પીવે જ છે. પછી આ જે મારી માસી અત્યારે બોલે છે ને એની છોકરીને હેરાન કરતો, એને મેસેજ કરતો, એને ફોન કરતો. મારી છોકરીને એવો મેસેજ કર્યો હતો એટલે હું એની માસી બોલું છું અહીં રાજકોટ થી. એટલે મારી છોકરીને એવો મેસેજ કર્યો હતો ઈ કે હું તો ઈ કહેશે કે તારી મમ્મી ને લીધે નથી આવતો, હું તો કહેશે તારી હિસાબે આવું છું. એવા મેસેજ મોકલ્યા હતા. હા પણ એમાં હા, message એટલે- મોકલે તો ઈ છોકરી એની વાતો કરતી હતી તો message ના ના કાંઈ નહીં, મને તરત કહી દીધું મમ્મી કે મને ગોપાલે આવા મેસેજ મોકલ્યા. પછી મેં મારા ભાઈને ને બધે આ ડિટેલ કરી. મેં કીધું આવી રીતના આમ છે તો કે હરામીને આવવા જ ન. પછી મને એવી ખબર થઈ ને પછી મેં અહીંયા આવવા જ નથી દીધો. મેં મારા ઘરે પગનો મેં તો કીધું જ્યાં છોકરી રિયામણે છે ને ત્યાં જા મારી બેન બનેવી પાસે. મારા ઘરે અહીંયા આવતો જ નહીં. રાત્રે આવ્યો તો એકવાર સાપર કઈક કામ હતું ને ત્યાં આવ્યો તો. ઓકે. હવે હા. ગોપાલભાઈ ના મોબાઈલ નંબર છે? હા હા છે. મોબાઈલ નંબર આમાં નથી. એટલે આમાં નથી નંબર. કોની પાસે છે? તમારે ગમે તે મને મોબાઈલ નંબર ફોટો ને એવું બધું દેવું પડશે. હાલો વાંધો નહીં, હમણાં ઈ તમને પાછું તમને કરી દઈ ગોતી નંબર. હો આ નંબર કોનો છે? હા અસ્મિતાનો જ છે. એક મિનિટ હો, અસ્મિતાબેન. હા અસ્મિતાનો જ છે. ચાલુ રાખજો તમારો ફોન નંબર આપે. હા નંબર ને વોટ્સએપ કરી દઉં ફોટા ને એવું. હેલો હા આ નંબર ને વોટ્સએપ કરી દઉં ફોટા. હા કરી દો. હાલો પછી હવે હું એમ કહું છું પણ આ દીકરી છે એનું શું કરશો અસ્મિતાબેન? એને તો હું સાચું લે, એને તો મારે આપવી નહીં. મને એટલી હેરાન કરી તો મારી છોકરીને કેટલી હેરાન કરે. તમે તમારી છોકરીને અત્યારે સાચવી લ્યો પણ હવે તમારી ઉંમર કેવડી છે? 22. 22 એટલે નાની ઉંમર છે. કઈ તમે થોડા દીકરી ઉપર જિંદગી જીવશો. તમે આને છૂટું થયું તો પછી બીજું ઘર કરો તો પછી બીજો રાખે ન રાખે તો આ દીકરીનું શું? ના ના એને તો હું રાખીશ જ. પણ તમે હાલો હું એને આપતી નથી. તો એ લોકો 2 વર્ષથી અહીંયા છું તો એ છોકરીને જોવા આવ્યા નહીં કાંઈ નહીં તો એને કેમ મારી છોકરી આપવી? અને 2 બાપ દીકરો દારૂ પીવે તો મારી છોકરી તો હેરાન થાય ને. મારી તો જિંદગી બગાડી, એની થોડી બગડવા દઉં. ઓકે. હવે ઈ તો થઈ ગયું, સમજાઈ ગઈ વાત. પણ કદાચ ઇન કેસ તો પછી તમે હાલો તમારે ત્યાં રહે તો તમે અહીંયા તમે શું જાઓ ત્યાં ભેગી લેતા જાઓ? એ તો એ લોકો રાખશે તો લેતી જઈશ, નકર હું એના ઉપર જિંદગી કાઢીશ. એવું કાંઈ નથી. વાહ 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 ભાઈ વાહ. ઈ વાત બહુ મહત્વની કરી. કાંઈ વાંધો નહીં અસ્મિતાબેન, હાલો હું બને એટલું તમને એડજસ્ટ કરાવું છું. મને તમારી છે ને વાણી વર્તન ઉપરથી બહુ સારું લાગ્યું છે કે જે કાંઈ સંસ્કાર છે એ બહુ સારા છે. ઓકે. હવે આપણે ગોપાલભાઈને મને મો નંબર આપી દો છે. હા હા હું આમ હમણાં તમને વોટ્સએપ કરી દઉં. આ ફોટા મોકલી દો. આ બધું પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા આપણી આ અત્યારે ઓડિયા એના માટે બધા વાયરલ થાય છે કે આવું ડીંડવાણું કેટલું હાલે છે એનું હા. નક્કી જ નથી. હા હા ઓકે હા 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 સારું. હાલો હવે અસ્મિતાબેન મને તમારો ફોટો મોકલો, ગોપાલભાઈનો ફોટો મોકલો હા વાંધો અને નહીં. મને એના નંબર મોકલો એટલે હું એને હમણાં જ ફોન કરું છું. પણ બહુ મોડું ન કરતા નકર આ બધી ગોટા ચડી જાય. ના 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 આપણે તો એ કાંઈ એવું ભલે ફોન કરજો જ તમે એને. હા હમણાં જ કરી દઉં છું પણ મને પેલા ગાયકા નંબર મોકલી દો. ઓકે એ હા હા હાજી હાજી હાજી. આપણે હલો? કોણ બોલો? કોણ બોલો તમે?
હું મનસુખભાઈ બોલું. કોણ મનસુખભાઈ? મનસુખભાઈ રામોદવાડા. આપણે ગોપાલભાઈ નો ફોન છે નંબર? હેલો, મનસુખભાઈ રામોદવાડા? હા હા બોલો ને ભાઈ. આ નંબર ગોપાલભાઈ ને છે? ના મારા છે, એની મમ્મી બોલું છે. બોલો ને, શું કામ હતું? ગોપાલભાઈ મમ્મી? હા બોલો બોલો. આપણે ગોપાલભાઈ નું કામ હતું. હા શું કામ હતું? કાંઈક તમારે બાઈ રી હમણાં છે ને ગોપાલભાઈ ઘરના, હા હા એના માટે કામ હતું. હા બોલો ને, શું કામ હતું? બસ ઈ જ. હા તમને કોને કીધું તું? મને ગોપાલભાઈ ઘરના અસ્મિતાબેન. હે? અસ્મિતાબેન. હા અસ્મિતાબેન. પ્રેમજીભાઈ. હા હા રહે હોયણી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હા બોલો ને ભાઈ. બસ એમ હતું. એટલે મેં કીધું હવે ઈ દીકરી ન્યા છે ને કઈક, હા હા, તો એમાં શું કરવાનું છે? એમને રાખવાનું છે કે કાઢી નાખવાનું, શું કરવાનું? ના અમારે તો એને જોઈ છે ભાઈ, અમે કઈ ના નથી પાડી. પણ હવે આ કઈક ગોપાલ ની દારૂ પીએ છે ને એવું કઈક કરે છે કે ભાઈ આવડા દારૂ પી છે 24 કલાક અને મને માર કર્યા કરે છે, એટલે કે મારે શું કરવું એમ? ના ના એ કઈ નહીં, દારૂ જો ઈ નહીં પી બરોબર, અમારે જોતી જ છે. અમારે કઈ મૂકવી નથી ભાઈ, અમારે દીકરી છે અને દીકરીની ઘોડે અમારો કઈ વાંક નથી. અમે એને દીકરીની ઘોડે જ રાખી, પૂછી લેજો એને હોતે. હા, કઈક બોલા સાટો પાણી કરીને પછી સર્વિસ કરે ને. હે? સાટો પાણી આ રોજ હાજર રોજ થાય તો પીએ છે, તો પીવામાં એનું હવે બંધ. નહીં પી, હવે જવાબદારી મારી ભાઈ મનસુખભાઈ. હવે એકવાર જો, એક તમને કહું, જે હા ભાઈ. માણસને સ્ત્રીનો વિશ્વાસ ઉડી ગયો પછી વિશ્વાસ કરવો ને એમાં બહુ લાંબો સમય ગયો છે. હવે એને એમ થઈ ગયું કે આવડા દારૂ જ પી છે, કે તમારા ઘરવાળા દારૂ પી છે ને આ દારૂ પી છે, એવું બધું છે. એ એક કાંઈ પણ ન કે જો અમે અસ્મિતાનો કોઈ દી કાંઈ નથી કીધું. અમે દીકરીની ઘોડે જ રાખવું ભાઈ. જો એને બેયને લવ મેરેજ હતો, પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્નને બદલે મેં એને હારા એ માનાની વચમાં મેં લગ્ન કર્યા. બોલો હમત નથી. પ્રેમ કર્યો તઈ તો એને કીધું ન હોય હું 2 કોતરી પીને પ્રેમ કરે. પ્રેમ કર્યા પછી જીવન ચાલુ થયું. સાંભળો મનસુખભાઈ મારી વાત, એ પીતોય નહીં, મારો છોકરો પીતોય નહીં. તે પછી કેમ લાગ્યો નહીં મને ખુદને ખબર નથી. અને હવે એ દારૂ પીતોય નથી, કારણ કે હમણાં એનું એક્સિડન્ટ થયું છે, પડ્યો છે આ 5 મહિના થયા, પહેલા મહિનાથી નો. હમણાં એને ઓપરેશન આવ્યું છે. કેમ કે પ્રેમ સક્સેસ નથી, પણ આ તો બધા કરે છે, આપણે ના ન પડે. બાકી લવ છે ને, લવ મેરેજ સક્સેસ નથી. અત્યારે આ 250 માણાની જાન લઈને જાઓ અને ફેરા ફેરવો, મંત્ર બોલો, તમાલ પત્ર મસ્તમ ગૃહિત્વા ગુષ્ટમ ગુષ્ટમ, તોય બાપા મેર ખાતો નથી, રીહામણે વહી જાય છે, તો આનું શું કરવું? પણ એ વાત તમારે સાચી ભાઈ, અમે લગ્ન જ કરાવ્યા છે. પૂછો એ છોકરીને, અસ્મિતાને પૂછો, એને મમ્મી પપ્પાને પૂછો, મેં લગ્ન જ કરાવ્યા છે. મેં એને કરાવ્યું, પણ અટણ બજારે હાથ એક જીપ કાઢી ગઈ, રાઈડ નાખી ગઈ, એનું શું કરવું? તો એ શું કહે છે? હવે ઈ કહે છે તમારો દીકરો મને આમાં છોડાવો એમ કહે, વાહ કરી ગઈ. તમે હાઈ સ્વીચ બહુ ને, એટલે હવે એ કઈ રહેવું નથી. તમારી હાથવાણી એ પ્રકારની હતી ને, બધાને કીધી કીધી કર્યા પછી બકરી ધરાઈ રહી છે. હા તો એ શું કહે છે નથી આવું એમ? હવે એ કઈ મને છૂટાછેડાનું કઈક થાય તો કરાવી દો ને કોઈ સંજોગોમાં. હા કેમ કે એમાં એવું છે કે દારૂ પીને આવું કરે એટલે હું છે કે એકવાર આ મન મોતીને કા પીટ્યા પછી હંધાય. હા એ તો વાત બરોબર છે. ઈ દીકરી કે મારી દીકરી ભાઈ, હાલો એ તો ગમે એ માણસ જો પ્રીત હોય, જો પ્રીત હોય તો ઈ કઈ રોકી રોકાય નહીં બાપુ. ઈ તો વંડી ટપીને ન્યા વી આવે. હવે આમાં 10 જણા મનાવીને સમાધાન કરીને હકાલો, એમાં જિંદગીમાં કઈ કાઢ લેવા ન હોય. હા એ સાચું છે તમારી વાત. જો એની ઈચ્છા હોય, એને આવવું હોય તો ભલે આવે, અમે કઈ ના નથી. દારૂ પી કે કઈ જો એને કહે તો જવાબદારી મારી, બરોબર છે. અને મને કોઈ દી અસ્મિતાએ કીધું નથી કે મામી એ ગોપાલ આમ કહે છે. અમે સોલંકી છે, ઈ સોલંકીની ભાણ જ છે, ઈ મારી દીકરી છે, મારે એક જ દીકરી છે ભાઈ. વાત તમારી સાચી છે, પણ હવે તમે તમારી ભાષા તમે સાચો છો, પણ આવડા હાથે 2 લઈ ગયા ને, કેમ કે દારૂ છે ને એમાં તો કઈ બીજો વાંધો ન આવે. હા ખાલી મારે 2 બળિયા, પણ હવે કલાકવાર મારે તો આ બજારી કોથરા જેવી કરી આવે ને. કયા મારી? એને મારી કઈ આ તો નથી, વાત મને છે ખબર ભાઈ. નથી. હા હા ઈ વાત માલનું તમારી નક્કી તો ન હોય બેન, કોઈનો માલ ડેન્જર આવે, કોઈનો માપા આવે. અમે એની મમ્મીને ફોન કરીને મેં જ અમે એને કીધું 5 દી ભાઈ તું તારી ઘેરે લઈ જા અસ્મિતાને, 5 દી આ લઈ જાય. આ ફેરો મેં કીધું ઈ પાહેરીનું આવી જા, બરોબર છે. તો આજ 1.5-2 વર્ષ થયા તો એ બાઈને કેસ કર્યો અમારી માથે. તમારા છોકરાને ભાઈ આપણે ગોપાલને પ્રેમ કેવી રીતે થયો તો? હવે ઈ એને ખબર ભાઈ, મને ખુદ ને કેમ નહીં તો ખબર. ગોપાલ હોય તો એને આપો ને, એની યાર વાત કરો જરી. ગોપાલ નથી, હું ગામડે છું વાવડી, અમે જુનાગઢ રહી છીએ. હા તો ગોપાલ અહીંયા નથી. હે ગોપાલના બીજા થાય તો સમાધાન કરાવી દઉં. ગોપાલના નંબર હોય દો.
ગોપાલના નંબર છે પણ એનો મોબાઈલ હમણાં બંધ છે. તો પણ ત્યાં આગળ કોઈ હોય એના નંબર દ્યો. હું તમને હાંજે જાઉં, તમને હાંજે ફોન બેન મારી કરાવું. પાસે એટલો બધો ટાઈમ ન હોય. અહીંયા 1 કલાકનો મરવાનો ટાઈમ નથી. આ તો જેનો ફોન ઉપાડ્યો એટલે તાત્કાલિક હોય ઈ લઈ લેવાનું. આવ્યું ને ગયું. આ તો તો એ વાત તમારી સાચી છે. એમ નહીં તો એને જી કરવું હોય મને રૂબરૂ ફોન કરીને બધું કહી દે તો હું કહી દે ભાઈ તારે જો રહેવું હોય દીકરી તો હા હરખી રીતે રહે. બીજું હું ઈને હું સમજાવી દઉં. અને મારે કઈ દવાવી નથી. મારે એક જ દીકરો છે ને એક દીકરી છે તો એ મારી દીકરી તરીકે જ મેં રાખી છે ને. અરે વાત સાચી છે બેન, પણ હવે અટાણે આને હું જે દારૂમાં ને એમાં થોડુંક આનું મન ઉતરી ગયું હવે એના માટે તો અમે પ્રયત્ન કરી છીએ. એટલે તમને કહું છું જો ગોપાલ હારે વાત થાય તો કાંઈક આપણે એમાં જાણી શકીએ. હા પણ હવે ગોપાલ હારે વાત ન થાય તો આ છે ત્યાંથી હમણાં પૂરું થઈ જાય. વાત કઈ પૂરી અજાણી ન્યા છે અસ્મિતાની? ના બાપા ના, મારી પાસે કોઈ ન હોય. હું કોઈ ઓળખતો જ ન હોય બેન. હું મનસુખભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર, રામોદ થી બોલું. આ ઓડિયન પીડી આવે ઈ. હા ઈ તો તમારો વિડીયો હું જોતી હોઉં. હા એટલે તમે જોતા હો ને, ઈ જોતા હો ઈ જ બોલે. હા ઈ તો હું ઓળખી ગઈ ભાઈ તમને. હા અવાજથી વર્તી ગયા? અવાજથી નહીં, આમ તમારો નંબર સેવ આવ્યા મનસુખભાઈ રાઠોડ કરીને એવું અવાજથી વર્તી ગઈ. ઠીક કાંઈ વાંધો નહીં. હવે આમાં આપણે અને જો ઈ છોકરીને સમાધાન કરવું હોય દારૂ થી એની જવાબદારી મારી. બેન અટાણ કદાચ તમે 5 દી પૂરતું કદાચ હા ના કરો હા અને આપણે મનાવીએ ને મનામણા કરીએ. આ પહેલી વાર રહી હમણાં કઈક 2-3 વાર પહેલી વાર જ ગઈ છે. અમને ખબર નથી આ 2 જણાને હું તકલીફ હોય ની મને ખુદને ખબર નથી ભાઈ. અમે તો સારી રીતે પરિણાવી વૈરાવ્યા અને આ છોકરી 6 મહિનાની છોકરી હતી ને અમે ખાલી કીધું 5 દી તું ત્યાં રોકાઈ આવી. 5 દિન બદલે આજ 1.5 વર્ષ થયા તી છતાંય મારી માથે એને કેસ કર્યો. એટલે અમારી ઉપર નથી કર્યો, મારા છોકરા ઉપર કર્યો કે મને અહીંયા ખબર પૂછવા નથી આવતા. અને મારો છોકરો 2 વાર એને કપડાં મંગાવ્યા ને કપડાં દેવાઈ ગયો તો એ બાઈને હું કીધું ભાઈ મારો છોકરો ઘેરે આવીને દવા હોતે પી ગયો તો. હવે એ 2 જણાને હું તકલીફ છે નથી મને અસ્મિતા કહેતી નથી મને મારો છોકરો કહેતો. 2 માણસને હું પીવું છે ને એ ખબર નથી. તમે સાંભળો, તમે તો છોકરાની માં છો, તમને એટલી જ ખબર હોય ને કે ભાઈ આને શું પ્રોબ્લેમ છે. એ આપણા ઘરની આપણને ખબર ન હોય તો આમાં ગામની ક્યાં ખબર રહી? પણ ભાઈ જો એ કઈ મને કીધું નથી. હું તમને ભગવાન હું એમ કહું છું હાલો કીધું નથી પણ પછી વાત બેમાંથી એકય મન નથી કરતા. સાંભળો બેન હું એમ કહું છું હાલો નથી કીધું પણ તી પછી આપણે બાયા વિડીયો ખબર તો પડી પૂછ્યા છે અમે હું વાંધો તો કે કાંઈ વાંધો નથી. બરોબર બાઈને પૂછે બાઈ કઈ કહેતી નથી અને છોકરાને પૂછે છોકરો કે કાંઈ વાંધો નથી મને કે તો હું કામ ગઈ તો એ કે કોણ જાણે કે બોલો એ એમ કહે છે બાઈ એમ કહે છે. તો મેં એને કીધું હાઈટમ કરવા મોકલ્યા. હાઈટમ કરીને કનોના 2 જણા આટો મારવા ગયા ને હાટુભાઈ છોકરીની એટલે પાટલા આવું છોકરીની જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવવા ગયા ને 5 દી હાઈટમ કરીને આવી આવડી રોકાણી. 5 દી પછી 2 જણા હું બાઈ જા બોલ્યા. અમે તો ભાઈ આખો દી મજૂર માણસ છે વાડીએ વયા જતા હતા. અમને કાંઈ પણ ખબર નથી વાતની. હું બાઈ જા હું બોલ્યા નહીં. તોય મેં કીધું બેન તને હું વાંધો છે તો મને કાંઈ વાંધો નથી. એની મમ્મીને તેડાવી ફોન કરીને કામકાજ કરે છે કે ખાટલામાં છે? એટલે ઓમ વાંધો નથી. હવે રેડી જ છે, કામકાજે લાગી જાય. એને ગેરેજ હોતે હતું, ગેરેજ હોતે છે મારા છોકરાને. હા એટલે ઈ કઈ વાંધોય નથી હવે. અને ભાઈ ને જી કરવું હોય બીજું શું થાય હવે. અમારે તો ભાઈ મારા કે આમાં નથી કઈ સર દીકરી કે એમ થાય ભાઈ જી કરવું હોય છોકરીને. બેન હવે કરવામાં બીજું તો શું કરે આ બધું આવું થયું સીજ કરશે બીજું કઈ નહીં કરે. પણ હવે કેવું છે કે થોડુંક એકબીજા સુખ શાંતિથી જો પતે એમ હોય તો પતો. અને જો પતી જાય એમ હોય તો મારો ભાઈ તમારો આભાર. જો એકબીજાને દીકરી છે દીકરીનું કઈ ખબર એમ ગોપાલ હારે વાત થાય એમ હોય કરાવી દો કા નંબર દો હાલો એટલે હમણાં જરતા એક કામ આગળ ઉતરી જાય વાત પતી ગઈ. હા તો હું ગોપાલ ને હમણાં કરું છું ફોન લાગે તો એને ફોન કારણ કે કાલે બેલેન્સ નથી કદાચ બેલેન્સ નાખ્યું હોય તો ફોન બેલેન્સ એને ક્યાં કરવો તો મને નંબર દો ને. હા હું કરું હાલો હમણાં. તમે નહીં મને નંબર આપો તો કઈ હું કરું લે આને આમાં ક્યાંય હું કરું મારે. તમે નંબર બોલો ને તો હું હમણાં એને ડાયરેક્ટ ફોન જ કરું છું. પણ નંબર એમ મને આમ લેતા ના આવડે. હું આમ જોઈને તમને નંબર આમ નાખું એમ નંબર બોલું લખી લો પેલા. હાલો હા અસ્મિતાબેન. હા હવે આ જે ગોપાલ છે ને એ તો ત્યાં હાજર નથી ને એનો ફોન નથી લાગ્યો પણ એ છે ને એ એમના સાસુ એ ઉપાડ્યો. તમારી સાસુ એની માઈ. હા 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 હવે એને કીધું કે મેં તો દીકરીની ગોળી હાંચવી હતી મેં કોઈ દી કઈ કીધું નથી. એ બધું કે સમાધાન કરવું છે છૂટું કરવું નથી આવું કહે છે. ના એમ એને દીકરીને ગોળે હાંચવી હોય તો હું થોડી અહીંયા હોય. એવું છે? હા હા મેં કીધું કે તમારો દીકરો દારૂ પી છે એવું બધું મેં વાત કરી તો કે હા હવે નહીં પી. એટલે મેં કીધું હવે નહીં પી પછી એને એક્સિડન્ટ થયું હતું.
એક્સિડન્ટ થયું હતું એ ભલે એ વાત સાચી ને એક્સિડન્ટ થયું હતું પણ એમે ખુદનું લોહી અહીંયા 2 વર્ષ થયા છે તો એ કોઈ જોવા અહીંયા આવ્યા નથી તો અમે શું કામે ત્યાં જાય? એની છોકરી અહીંયા છે તો એ લોકો એ કોઈ આવીને ઊભા નથી રહ્યા. આવડી થઈ તો અટીવાર ઘી લઈને ગયા તા એવું તો બધું કીધું. એ ભલે ને આવ્યા હતા એ વાત સાચી આવ્યા હતા. તમારો ઘરવાળો ગોપાલ છે ઈ કઈક કપડા લઈને આવ્યો તો? ના 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 ઈ ખાવ એની ખોટી વાત છે. એક કોઈ વાર ઈ કપડા લઈને આવ્યા જ નથી. ઈ કપડા કેમ લેવા આવ્યા? આ ગોપાલજી કઈક તમારા પ્રેમમાં દવા પી ગયો? ના 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 દવા નથી પીધી. ઈ બધી વાત ખોટી છે. જ્યારે એને એવું કર્યું હતું ને એમાં દવા એને પીધી નથી. ખાલી એને દવા આમ ખાલી ચાખી નહોતી, બોટલમાં હતી ની દવા. એને ખાલી એવું નાટક કર્યું. મારા મમ્મી પપ્પાને રાતે હેરાન કર્યા હતી. પછી હું અહીંયા ચાલુ વરસાદની અમને ત્રણેય મમ્મી દીકરીને કાઢી મેકી ઉડાઈએ. હા એટલે સાચી હતી એમ ને? હા ચાખી નહોતી. ખોટો ઢોંગ કરતો હતો ને ત્યારે એને દારૂ પીધો હતો. હા હા હા. અને એને કે બતાવો, એને કે પ્રૂફ બતાવો, એને કે કઈ હોસ્પિટલમાં હતો, એને કે દવા પીધી હતી ત્યારે. તો દવાખાને લઈ જ નથી ગયા? લઈ ગયા જ ના. દવા પીધી હોય તો દવાખાને લઈ જઈ ને. ઓલી દવા પીધી, દેશી દવા લીધી છે? ભલે ને ગમે એ દવા પીધી હોય હોસ્પિટલે તો ગયા હશે ને. તમને કીધું દવાનું એમને? તમને દવાનું અમને કોઈ દવા બાબતે કઈ કીધું નથી. ઈ તો પછી જેવું કરે એવું ભરે. ઈ તો એક્સિડન્ટ થાય, બધું થાય. અહીંયા અમે 2 મમ્મી દીકરી હેરાન નથી થતી. મારી છોકરી બાપ વગરની છે. એને બાપનો પ્રેમ નથી મળતો. બાપનો પ્રેમ તો ત્યાં પાંચ આવતો મળે ને કે સેટથી મળે? ભાઈ એમ થોડું હોય. આવા દારૂ પીને એને હું મારી છોકરીને એવું બતાવવાનું મારે? દારૂ પીને હેરાન કરે. અને મારી છોકરી નાની હતી તો રોયા કરતી તો એમ કેતો કે આ દવા પીવડાઈ દે સુઈ જાય. પ્રેમ છે ને, પ્રેમનું પરિણામ આવું જ આવે. એમાં એવું ન હોય. એમાં થોડુંક જો આપણે મારે સાંભળો કે જેમાં બેઠા અમે કઈ ભાગીને તો લગ્ન નહોતા કર્યા. અમે બધું એવા 500 માણસ લઈને ઈ આવ્યા હતા ને અમે લગ્ન કર્યા હતા. ભલે પણ લગ્ન તો 500 માણસ પછી કર્યા, પણ પેલા તો ઈશ્ક ગયા ને. હા હા ઈશ્ક ઈ તો ભોરવીને લઈ ગયા. ઈ તો બધાય મને. અને અત્યારે કાઈ કામ નથી કરતો. ગેરેજ છે કે ઘરનું કાઈ ગેરેજ નથી. અત્યારે ઘરે રખડે. હા કાઈ વાંધો નહીં. તો હવે આપણે અને મારા દાગીના મને કેટલા મારા મામા એ મારા પપ્પાએ કરાવી દીધા છે. એ દાગીનાનો ખોટો મારા ઉપર આરોપ નાખ્યો. મારા એ કોઈ દાગીના અહીંયા છે નહીં. અને કપડાની વાત કરે તો મારો બધોય સમાજ ત્યાં છે. કપડાય મને એકોય નથી આપ્યા એને. હવે ગોપાલ છે ને એ ઘરે છે અને તમારા હાહુ ની ઈ તો વારીએ જુનાગઢ. હા એવું છે ને કઈ? એ મને કઈ ખબર નથી. હું 2 વર્ષથી અહીંયા છું. તો તમે શહેરો તો યાદ છે કે એ ભૂલાઈ ગયો? એ તો યાદ હોય ને. એ મગજમાં દીકરી ગયું કેવા એ ગમે નથી. કાંઈ વાંધો નહીં. આ તો ભાઈ એવું થાય. પણ હવે આ ભાઈ પ્રેમ ને પરિણામ આવું જ થાય. જ્યાં બોલા બહુ ઇન્સ્ટાગ્રામ નો લવ છે ને એ કરે સલી જ જાય સીધું. તમે દોરીઓ સલી જાય. હા અને એને મને ફસાવી. મારી છોકરી, હું તમને ખુલીને વાત કરું, મારી છોકરી પેટ રહી ને ત્યારે એ મને ના પાડતો હતો કે આ મારી છોકરી નથી. તો અમે બધા રિપોર્ટ કરાવીશું ઈવડો એમ કેતો હતો. અને હજી તો મારા લગ્નના મહિનો દિવસ થયો તો એ સસરા મને ગારું બોલવા માંડ્યા રાતે. ઈ અસ્મિતાબેન ઈ છે ને કોઈ પણ હોય એટલે ઈ એક થોડુંક સ્ત્રીને દબાણમાં રાખવાની, આમ માથે થોડોક આમ એકોકારીનો રાખવો, ઈ હર કોઈ પુરુષને ઈ એક ઈગો હોય. જન્મ ખોટ જાય પ્રોબ્લેમ છે. હા નથી આમાં બાત એટલે એમ કહી દે હું મને તારી કરતા તું દળ રાખવું, તું એમનો મને એમાંથી ભલે ઘરે ખાવા ખીચડી હોય, પણ ઈ બળ કરે ને તો અહીંયા ઉભો લે, પણ એમાં કઈ દુઃખ નહીં લગાડવાનું. કેમ કે ઈ છે ને ઉપલા ડોળનું પાણી હોય એટલે ડોળું વધારે હોય. હા એમાં કઈ ઉપાધિ નહીં કરે. કેમ કે ઈ તો પતિ પત્ની સ્ત્રી એવું બોલે તો હું તારી જેવા દળ રાખું એમ ના, પણ પુરુષ ને ઈ જન્મ જાય ખોટ છે. એટલે ગમે તે શું છે રાણો રાણા રીતે એવો ચપટી વગાડે ને એવું બધું કરે. કેમ કે ઈ એને એવો ઈગો હોય. પછી ઘરે ભલે સાખાંડ ના પૈસા ન હોય. હા પણ ઈ એક કુદરતી અલૌકિક શક્તિ આવે. ઈ કંઈક આવે એટલે એવું બોલે. પણ એમાં સિગર રાખવાની. અસ્મિતાબેન ભલે કાંઈ વાંધો નહીં. હવે એમની યાર વાત થઈ છે.